એ આવનારા દિવસમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાનું છે. હું તો એમ કહું છું કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી એવું નહીં, વિધાનસભામાં પણ આની અસર થવાનું. પ્રકાશ દેસાઈ માટે પહેલાં પણ મેં બોલ્યો છે અને આજે પણ બોલું છું અને ભવિષ્યમાં પણ બોલીશ. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધમાં માનનારી પાર્ટી છે અને વહીવટ પારદર્શક વહીવટ આપે છે. એમાં એક પણ લક્ષણ નથી. ભૂતકાળમાં એ બીટીપીમાં હતા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. અનેક લોકોને બીટીપીમાં ત્યારે અનેક લોકોને રંજાડ્યા છે. કોઈને આ ગમતું નથી, કોઈ નથી બોલી શકતું. મનસુખ વસાવા જ બોલી શકે, બીજું કોઈ બોલવાની હિંમત નથી કરતું. ગણકા કે પાર્ટીના વરિષ્ઠ લોકોના એના પર 4 હાથ છે, બધા બીએ છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં 1000 કરોડ રૂપિયાનો જેનો વહીવટ છે, ભરૂચ દૂધધારા ડેરી, એના વહીવટ માટેની આ વખતની લડાઈ જે છે ભાજપ વર્સિસ ભાજપની છે. કારણ કે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમની પણ પેનલ છે, સાથે સાથે ઘનશ્યામભાઈ પટેલ છે તેમની પણ પેનલ છે. ઘનશ્યામ પટેલ જે છે તેઓ અત્યારે ચેરમેન છે અને અરુણસિંહ રાણા જે છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન છે. એટલે કે બંને જિલ્લાના સહકારી બે દિગ્ગજ નેતાઓ આમને સામને છે અને બંને છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા. ત્યારે સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે, એમની સાથે વાત કરીશું. મનસુખભાઈ, ભાજપ વર્સિસ ભાજપની આ જે ચૂંટણી છે એ બાબતે શું કહેશો? જો દૂધધારા ડેરીની જે ચૂંટણી વર્તમાનમાં થઈ રહી છે, પ્રચાર ચાલી રહ્યો, 19 તારીખે ચૂંટણી છે. એમાં જે પણ ઉમેદવારો જે છે એ બધા ભાજપના જ છે. એમાં કેટલાક લોકોને મેન્ડેટ મળ્યો છે અને કેટલાક લોકોને મેન્ડેટ નથી મળ્યો. હવે મેન્ડેટ મળ્યો છે તો ચૂંટણી લડવાના જ છે. તો જેમને મેન્ડેટ નથી મળ્યો એ પણ મોટા ભાગના લોકો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. 1-2 સિવાયના બાકીના બધા જ ભાજપના લોકો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. તો પાર્ટીએ એક મોટી ભૂલ કરી કે જિલ્લાના વરિષ્ઠ આગેવાનો સાથે જિલ્લા સંકલન ની મિટિંગ બોલાવીને એમાં નિર્ણય કરવાનો હતો કે ભાઈ દૂધધારા ડેરીમાં જે ડિરેક્ટરો છે એ કયા વિસ્તારમાંથી કોને ક્યાંથી ક્યાં લડાવવાના એ જિલ્લાને ખબર. આખી ભૌગોલિક સ્થિતિ તાલુકાના લોકોને, જિલ્લાના લોકોને છે. જિલ્લાના વરિષ્ઠ આગેવાનોને ખબર હોય. પાર્ટીની એક પરંપરા છે કે આવા નિર્ણય લેવા માટે જિલ્લા પ્રમુખ, મહામંત્રી, ધારાસભ્ય અને સંસદ સભ્ય જિલ્લાની સંકલન છે, એમાં આવા નિર્ણયો લેવાના હોય છે. તો આવા નિર્ણયો જિલ્લા કક્ષાએ લેવાય તો આવો વિવાદ ના થાય. આનાથી શું થવાનું છે કે મેન્ડેટ પર જે લડે છે એની સામે અપક્ષમાંથી લડનારા લોકો ભાજપના લોકો છે, પાર્ટીના લોકો આમને સામને આવવાનું છે. ભૂતકાળની અંદર બધા જ લોકોએ લોકસભામાં કામ કર્યું છે, વિધાનસભામાં કામ કર્યું છે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ આ બધા જ કામ કરનારા લોકો છે. પાર્ટીમાં સંગઠનનું કામ કરનારા પણ આ જ લોકો છે. અપક્ષ લડે છે એ સંગઠનમાં કામ કરનારા લોકો છે. તો આ પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે કે અમારે મેન્ડેટવાળાનું કામ કરવું કે અપક્ષ લડે છે એમનું કામ કરવું. ને એ સ્થિતિ બીજા કાર્યકર્તાની પણ છે. આગેવાનો એટલું જ નહીં, બીજા કાર્યકર્તાઓને છે. અને બંને જે વરિષ્ઠ આગેવાનો છે, અરુણસિંહ રાણા એ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે, ધારાસભ્ય છે. ઘનશ્યામભાઈ વર્ષોથી સહકારી ક્ષેત્રમાં છે, ડેરીના ચેરમેન તરીકે કામ કરી રહ્યા છે, સુગર ફેક્ટરીમાં પણ કામ કરી રહ્યા છે. એ સહકારી ક્ષેત્રના એક કિંગ છે, પેલો પણ સહકારી ક્ષેત્રનો કિંગ છે. હવે આ બેની લડાઈમાં નાનો કાર્યકર્તા મરી જવાનો અને તેમાં અપક્ષથી ચૂંટણી લડે છે એની સ્થિતિ બહુ ખરાબ થવાની છે. અને એ આવનારા દિવસમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાનું છે. હું તો એમ કહું છું કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી એવું નહીં, વિધાનસભામાં પણ આની અસર થવાનું છે. કારણ કે આજે બંને આમને સામને જે રીતના લડી રહ્યા છે અને જે જીતવા માટે બધી જ પ્રકારના દાવો અજમાવી રહ્યા છે, સામ દામ દંડની નીતિ અપનાવી રહ્યા છે. કેટલાક લોકોને ઉપાડી જવામાં આવે છે. આ પાર્ટીમાં આવું નથી. જ્યારે આ જિલ્લા સંકલનમાં નિર્ણય લેવા હોય તો આ સ્થિતિનું નિર્માણ જ ના થયું. પ્રદેશે એક મોટી ભૂલ કરી છે. જિલ્લા સંકલનમાં નિર્ણય લેવાયા વગર જ્યાં કોઈક વ્યક્તિગત, જ્યાં એમની પાસે જે નેતાને જ્યાં વગશે એવા લોકોને એકલી વાત સાંભળી નથી. જિલ્લા સંકલનની વાત, જિલ્લાના વરિષ્ઠ આગેવાનોની વાત સાંભળવાની જરૂર હતી. તો એવું ના કહેવાય કે જે આજે મેન્ડેટ જે આપ્યું છે તો જે જિલ્લા ભાજપ છે, મતલબ જિલ્લા પ્રમુખ છે, જિલ્લાની જે બોડી છે બંને જિલ્લાની, ભરૂચ નર્મદા જિલ્લાની, એની સાથે કોર્ડિનેશન વગર પ્રદેશમાંથી આ નામો આવ્યા છે, તો એ કેવી રીતે એ થયું? કારણ કે પ્રદેશ અને જિલ્લા વચ્ચે કોર્ડિનેશન કેમ ના થઈ શકું, એનું કારણ શું લાગે તમને? તો એનું કારણ મને ખબર નથી. કોઈક 1-2 વ્યક્તિને સાચવવા માટે પણ આવું થયું હોય. પણ હું માનું છું ત્યાં સુધી કે કદાચ
બંને પ્રમુખોને વ્યક્તિગત રીતના પૂછ્યું હોય એ વસ્તુ અલગ છે, પણ પાર્ટીની પરંપરા છે કે જિલ્લા સંકલનમાં આ નિર્ણય લેવા જોઈએ. અને જિલ્લા સંકલનની નથી નર્મદાની મળી કે નથી ભરૂચની મળી, જિલ્લા સંકલનની બંને જિલ્લાની સંકલનની મિટિંગ નથી મળી. તો આ વસ્તુ જો મળી જ હોત તો મને તો ખબર હોત ને. ભરૂચમાં મળી હોત, ભરૂચના પ્રમુખ મને કહે, નર્મદામાં આ સંકલન મળ્યું તો તે મને ખબર પડત. પણ આ બંને જિલ્લાની સંકલનની મિટિંગ મળી નથી ને તેમાં આ નિર્ણય નથી લેવાયો. વ્યક્તિગત કદાચ પૂછ્યું હશે અલગ અલગ રીતના, તે વસ્તુ અલગ છે. મને પણ એક બે ઉમેદવારો માટે એ રીતના પૂછ્યું, પણ તો અમે એમાં શું અમે અભિપ્રાય આપી શકીએ? આ પરંપરા નથી પાર્ટીની. કોઈ વ્યક્તિગત રીતના કોઈ પૂછે, પ્રદેશમાંથી પૂછે કે પછી જિલ્લામાંથી પૂછે, અથવા તો કોઈ એના જે બે લીડરો છે અરુણસિંહ રાણા કે ઘનશ્યામભાઈ વ્યક્તિગત રીતના કોકને અલગથી પૂછે, એને હું માનતો નથી. જિલ્લાનું જે ફોરમ જે છે, પાર્ટીએ જે આખો જે કમિટી બનાવી છે, પાર્ટી જેના પર આધાર રાખે છે કોઈ પણ નિર્ણય લેતા પહેલા, કોઈ પણ તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, ત્યારે જિલ્લા સંકલનમાં આ બધા નિર્ણયો લેવાતા હોય છે. તો એ નિર્ણય આ દૂધધારા ડેરીમાં નથી લેવાયો, એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. આ બધાની વચ્ચે જે તમે કહો છો કે નિર્ણય લેવા, પણ આ બધાની વચ્ચે જે પ્રકાશ દેસાઈ છે એ કેવી રીતે બિનહરીફ થઈ ગયા? કારણ કે જે પ્રકાશ દેસાઈ છે એ બિનહરીફ ચૂંટાઈ ગયા છે, અને તો એમની સામે જે વ્યક્તિ હતા, જે પાદરિયા હતા, તેમને પોતે સ્વૈચ્છિક રીતે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. એ બાબતે તમે શું કહો છો? જો આ બધી જે ગોઠવણ છે ને, આ પ્રકાશ દેસાઈ માટે જ બધી ગોઠવણો થઈ છે, હું માનું છું ત્યાં સુધી. પ્રકાશ દેસાઈ માટે પહેલાં પણ મેં બોલ્યો છે ને આજે પણ બોલું છું ને ભવિષ્યમાં પણ બોલીશ. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધમાં માનનારી પાર્ટી છે ને પારદર્શક વહીવટ આપે છે, એમાં એક પણ લક્ષણ નથી. ભૂતકાળમાં એ બીટીપીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, અનેક લોકોને બીટીપીમાં ત્યારે અનેક લોકોને રંજાડ્યા છે. આ હમણાં ભાજપમાં આવ્યા પછી ઉમરલા તમે જો, એક ફ્રીજના વેપારીને એના ડ્રાઈવર જઈને મારે છે અને પોલીસ પર દબાણ લાગીને ફરિયાદ નહીં લેવાની. આવી તો ઝઘડિયા વિધાનસભાની અંદર એવી કેટલી ઘટના ઘટી છે. એ ભાજપમાં આવ્યા પછી પણ એની સામે એફઆર થયું છે. કોક રીતના પોલીસ ખાતાએ બિસમરી ભરીને એને કાઢી નાખ્યું છે. તો આવા લોકોની પાર્ટી પ્રોત્સાહિત કરે છે, આવા લોકોને મદદ કરે છે, આવા લોકોને ડેરીમાં ઉમેદવારી કરાવે છે. મનસુખ વસાવા કોઈ બી સંજોગોમાં આવા લોકોને મદદ નહીં કરે ને વિરોધ કરીશ. પ્રકાશ દેસાઈનો એટલા માટે હું વિરોધ કરું છું કે પાર્ટીના એના શિસ્તનો એક પણ લક્ષણ નથી. પારદર્શકની જે સરકારની વાત છે એ પણ કોઈ પણ લક્ષણ નથી. અનેક પ્રકારના ભ્રષ્ટાચારના એના પર આક્ષેપો થયા છે. હમણાં વર્તમાનની અંદર એક પત્ર લખ્યો છે કોઈએ, શુભેચ્છકે, અને એ ઘણા બધા મીડિયામાં પણ ચાલે છે, ઘણા બધા મિત્રોને પત્ર જોજો તમે. એ કોના પર કોઈને આ ગમતું નથી, કોઈ નથી બોલી શકતું. મનસુખ વસાવા જ બોલી શકે, બીજું કોઈ બોલવાની હિંમત નથી કરતું. ઘણા કે પાર્ટીના વરિષ્ઠ લોકોના એના પર 4 હાથ છે, બધા બીએ છે. પણ જો હું તો પાર્ટીને બચાવવા માટે પ્રકાશ દેસાઈનો વિરોધ કરું છું. મને વ્યક્તિગત નુકસાન નથી થવાનું. આજે ઉમરલાના વેપારીને માર્યો, એવા કેટલાક લોકોને ઢોરમાર માર્યા છે આ પ્રકાશ એન્ડ કંપનીએ. અને એના જે છોકરાની જે જનતા કા રાજ ને એક સંગઠન છે, એ સંગઠન ગેરકાનૂની રીતના કામ કર્યું છે. પાર્ટીમાં કામ કરવું હોય તો યુવા ભાજપની ટીમ છે એમાં કામ કરો, બીજા અન્ય સંગઠનો એમાં કામ કરો. આ તમે અલગથી ને પાર્ટીના લોકો એને કોઈ રોકતા નથી. મેં કેટલી વખત કહ્યું છે, પોલીસ અધિકારીને પણ મેં કહ્યું છે કે આ જનતા કા રાજ જે છે, આ વિસ્તારની અંદર અરાજકતા ફેલાવે છે. અને મારી પાસે મનસુખ વસાવા પાસે પુરાવા છે, પુરાવા વગર નથી બોલતો. તો આવા લોકોને આપણે ચલાવી ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર મુક્તમાં માનનારી પાર્ટી આવા લોકોને કમ પ્રોત્સાહન આપે છે, એ મને સમજાતું નથી. આજે પ્રકાશ દેસાઈ પાર્ટીમાં રહીને જે સુધરવું જોઈએ, પાર્ટીના શિસ્તમાં રહેવું જોઈએ, એ નથી. જે ઝઘડિયા એપીએમસીની ચૂંટણી કરવાની હતી તો તે પણ કોઈ તાલુકાને નથી પૂછ્યું, જિલ્લાના આગેવાનો નથી પૂછ્યું, સંકલનને નથી પૂછ્યું. ડાયરેક્ટ જ એને એકલા 2-4 ધારાસભ્ય સાથે મળી અને પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી દીધી, અને તેમાં વાઇસ ચેરમેન એના છોકરાને બનાવ્યો એપીએમસીમાં. આ પાર્ટી આવા લોકોને ચલાવી લેવા માંગે છે. હાઈકમાન્ડ જોતું નથી પાર્ટી, કારણ કે જો તમે કહો છો તો પાર્ટી હાઈકમાન્ડ કેમ તમે જે આક્ષેપ કરો છો તો પાર્ટી હાઈકમાન્ડ આવાને કેમ પ્રમોટ કરે છે, જે તમારા જે આરોપ ને આક્ષેપ છે? તો મેં તો જિલ્લાના લોકોનું પણ ધ્યાન દોર્યું છે કે જિલ્લાની પણ ફરજ છે કે પ્રદેશની જાણ કરે, અને પ્રદેશને પણ આવા વારંવાર સમાચાર આવે છે પ્રકાશ દેસાઈ વિરુદ્ધના,
મીડિયાથી માંડીને બધી, ત્યારે પ્રદેશે પણ પૂછવું જોઈએ કે આ ભાઈ શું છે પ્રકાશ દેસાઈનો મામલો. નથી કોઈ પૂછતા, એને ચલવે જ રાખી છે. આજે એને બિનહરીફ કીધું. ખરેખર તો દીપક પાદરિયા ખરેખરનો દૂધ ઉત્પાદક છે, ખરેખર દૂધ આપે છે બધી જ રીતના, સહકારી રીતના. એ બિલકુલ સક્ષમ માણસ છે. તો એ કંઈ સારી રીતના બેઠો નથી, એ સ્વૈચ્છિક રીતના બેઠો નથી, ધાક ધમકી આપીને બેઠો છે ને. બધા બહુ લોકો એના ઘરે ગયા છે, મને બધી એની વેદના કહી છે દીપક પાદરિયાએ કે સાહેબ મને જોખમ છે ને હું ખેંચી લઉં છું, કારણ કે ભાજપને જે રીતના માનતો હતો એવું મને દેખાતું નથી. કદાચ ભાજપ પણ છોડી દે. તો આનું સમાધાન શું થઈ શકે? કારણ કે આજે ચૂંટણી તો છે, જ્યારે દૂધધારા ડેરીની ચૂંટણી થશે, જીતશે ભાજપ ને હારશે પણ ભાજપ. એનું શું, પાર્ટીને શું થશે આગામી દિવસોમાં? કારણ કે જે હાર કે જીત તો પાર્ટીની જ થવાની છે, કારણ કે સામે બંને ભાજપના નેતા છે. તો તમે શું માનો છો કે શું થશે હવે આગામી દિવસોને આવું ફરી ના થાય, રિપીટ ના થાય એ માટે પાર્ટીએ શું કરવું જોઈએ? જો આમાં પાર્ટીએ મોટા મોટી ભૂલ કરી છે, પાર્ટીએ મોટા મોટી ભૂલ કરી છે. હજુ સમય છે, હું તો કહું છું 9 તારીખ સુધીમાં પ્રદેશના વરિષ્ઠ લોકો આવે ને આના જિલ્લાના લોકો સાથે બેસે, બંને જિલ્લાના લોકો સાથે બેસે અને હજુ પણ સમજાય, સપોર્ટમાં બેસી શકે છે. આ હજુ નિર્ણય બદલી 19 તારીખે હા, ઘણી વખત તાલુકા જિલ્લા પંચાયત વિધાનસભામાં પણ આવું થતું હોય છે. એ બેસી શકે જે ઉમેદવાર છે, એનો પ્રચાર કાર્ય બધું બંધ કરી દે અને એ જાહેર કરી દે કે અમુક જે પાર્ટીનો જે મેન્ડેટ મળ્યો છે હું એને હું સપોર્ટ કરું છું. પાર્ટીને ચિંતા જ નથી ને. આટલું મીડિયામાં આવે, સોશિયલ મીડિયામાં આવે છે, અમારા જેવા બોલીએ છે, છતાં કોઈ પાર્ટીના નેતાને આની કંઈ પડી નથી. એનું કારણ જે હશે પ્રકાશ દેસાઈને જ છાવરો છે. એનું કારણ શું? પ્રકાશ દેસાઈને આટલું પ્રમોટ કરવાનું કારણ તમને શું લાગે? મને એ સમજાતું નથી કે પ્રકાશ દેસાઈ જો 5 વર્ષ થયા નથી ત્યાં આખો માફિયા ડોન બની રહ્યો છે અને રેતી માફિયાથી માંડીને બધી જ રીતના ઇન્ડસ્ટ્રીની અંદર બધી જ રીતના એકદમ પાછો પોલીસ બંદોબસ્ત એને મળી ગયો છે, પોલીસ સુરક્ષા મળી ગઈ છે. એના કારણે બધાને ડરાવવાનું જ કામ કરે છે. મનસુખ વસાવા આવા ડોન લોકોને ક્યારે પણ બચાવશે નહીં, એનાથી ડરતો પણ નથી. ને કદાચ આ જે લડું છું એ મનસુખ વસાવા માટે નહીં, પાર્ટીના નિર્દોષ લોકો પ્રકાશ દેસાઈથી હેરાન ન થાય એટલા માટે હું બોલું છું. તો તમે જોયું કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભારે આક્રોશ સાથે પ્રકાશ દેસાઈની જે વાત છે તે કરી રહ્યા છે. તેમનો જે આરોપ અને આક્ષેપ વિશે એમને વાત કરી, ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર જે ભરૂચ દૂધધારા ડેરીની જે ચૂંટણી છે એ ચૂંટણીનું પરિણામ જે પણ આવે ભાજપ જીતશે. પરંતુ એવું કહી શકાય કે આ જે મેન્ડેટ મળ્યું છે અને મેન્ડેટમાં જે તેમને જે કહ્યું એ પ્રમાણે કે ભરૂચ અને નર્મદા જિલ્લાના જે પાર્ટીનું સંગઠન છે એમની સાથે કોઈ પરામર્શ કરવામાં નથી આવી અને મેન્ડેટ આવ્યું છે. ત્યારે આ તમામની વચ્ચે પરિણામ જે પણ આવે, પરંતુ એની જે નુકસાન છે જિલ્લા પંચાયત કે તાલુકામાં પંચાયતમાં પણ થઈ શકે તેવી શક્યતા છે. ત્યારે મનસુખભાઈનું કહેવું છે કે પાર્ટી દ્વારા હજુ પણ જ્યારે મતદાનનો દિવસ 19 તારીખ છે તો એ પહેલાં જો કોઈક સમાધાન કરવામાં આવે તો સમાધાન થઈ શકે તેવી પણ શક્યતા છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.